પતિ અને પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થતી હોય છે, પણ આ સામાન્ય બોલાચાલી જ્યારે દરરોજ થવા લાગે તો એ ઘર કંકાસમાં પરિણમે છે. અને અત્યાર સુધીમાં ઘર કંકાસને લીધે અનેક પરિવારો વેર વિખેર થયા છે. અને આવી વધુ એક ઘટના મહેસાણાથી સામે આવી છે, જ્યાં ઘર કંકાસ દંપતી માટે ઘાતકી સાબિત થયો છે. લોહીલુહાણ હાલતમાં પડેલી લાશ, જમીન પર પડેલા લોહીના ડાઘ, ત્યાં જ પડેલું દાતરડું, એકઠું થયેલું લોકોનું ટોળું, નાની મોટી દરેક ચીજવસ્તુઓની કરવામાં આવી રહેલી નોંધ અને તપાસ કરી રહેલી પોલીસ. આ દ્રશ્યો ઇશારો કરી રહ્યા છે ખૌફનાક ખૂની ઘટના તરફ, હત્યાની સનસનીખેજ વારદાત તરફ. પરંતુ ક્યાં ખેલાયો આ ખૂની ખેલ? કોણ છે આ મહિલા? કોણે અને કેમ કરી હત્યા? તો સાંભળો, હત્યાની ઘટના મહેસાણાના વડસમા ગામમાં બની છે. મહેસાણામાં મહિલાની સનસનીખેજ હત્યા. નિવૃત્ત આર્મી જવાને અર્ધાંગિનીને ઓઢાડી મોતની ચાદર. પત્નીના ગળે દાતરડાના ઘા મારી કરી હત્યા. વડસમા ગામમાં પરિવાર સાથે રહેતો આ રમેશ પ્રજાપતિ નામનો નિવૃત્ત આર્મી મેન છે, જેણે તેના હાથ પત્નીના લોહીથી રંગ્યા છે. પત્નીની હત્યા બાદ રમેશ ઘર ખુલ્લું મૂકી ફરાર થઈ ગયો હતો. બહાર ગામ ગયેલા મહિલાના દીકરાએ સવારે ઘરે આવીને જોયું તો તેની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે ઓરડામાં જ્યાં નજર નાખો ત્યાં લોહી દેખાતું હતું. જમીન પર દાતરડું હતું અને ખાટલામાં ગળું ચીરેલી હાલતમાં માતાની લાશ પડી હતી. હત્યાની ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ આવી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી મૃતકના દીકરાની ફરિયાદ લીધી. તેણે પિતા વિરુદ્ધ ગુનો નોંધાવતા લાગણજ પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી રમેશ પ્રજાપતિની ધરપકડ કરી લીધી. અર્લી મોર્નિંગ 12 વાગ્યાથી લઈ અને 5 વાગ્યાની સમયગાળાની વચ્ચે તેઓ વચ્ચે માથાકૂટ થઈ હશે, જેની અંદર જે રમેશભાઈ પ્રજાપતિ છે તેઓએ તેમની માતા મીનાબેન પ્રજાપતિ કે જે તેઓના રમેશભાઈના પત્ની છે તેઓનું દાતરડાથી એમના ઉપર હુમલા કરી મલ્ટિપલ ઇન્જરીઝ તેઓને અલગ અલગ ભાગે કરી અને તેઓનું મૃત્યુ નિપજાવેલ છે. આ બાબતે પોલીસે ઘટના સ્થળે FSL સાથે મળી અને પંચનામા કરેલી છે. આ જે ડેડ બોડી છે તેનું PM કરાવવાની પ્રોસેસ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે અને જે આરોપી છે તેની પોલીસે અત્યારે રાઉન્ડ અપ કરી અને આગળનું ઇન્વેસ્ટિગેશન હાથ ધરેલું છે. ઘરકંકાસમાં પતિએ હત્યા કર્યાનો ખુલાસો. દીકરીએ જ કરી કાતિલ પિતાની ફાંસીની માંગ. મૃતક મહિલાનું નામ મીનાબેન પ્રજાપતિ છે. 46 વર્ષીય મીનાબેનના 2 દીકરા અને 1 દીકરી છે. દીકરીના લગ્ન થઈ ગયા છે. બંને દીકરા અભ્યાસ કરે છે. આ બાબતે પરિવારજનોએ આપેલા નિવેદન મુજબ રમેશભાઈ પત્ની સાથે અવારનવાર ઝઘડા કરતા હતા. દીકરાઓ વચ્ચે પડે તો તેમની સાથે પણ મારઝૂડ કરતા હતા. છેલ્લા 3 વર્ષથી નાની નાની બાબતે પત્ની સાથે માથાકૂટ કરતા હતા. બનાવના આગલા દિવસે પણ એવું જ બન્યું હતું. સામાન્ય બાબતે રમેશભાઈ તેમના દીકરા સાથે ઝઘડો કરતા હતા, ત્યારે મીનાબેન વચ્ચે પડતા વાત વધુ વણસી હતી. જોકે પછી દીકરો બહાર જતા મામલો થાળે પડ્યો હતો, પરંતુ રમેશભાઈના મનમાં રોષ શાંત થયો ન હતો. ઘરમાં પત્ની મીના અને આરોપી એકલા જ હતા. વહેલી સવારના સમયે આરોપીએ પત્ની સાથે ઝઘડો કર્યો હતો. ઘરમાં પડેલા દાતરડાથી પત્નીના ગળાના ભાગે ઘા મારી હત્યા કરી નાખી. દીકરા અને દીકરીના કહેવા મુજબ રમેશભાઈનો વર્ષોથી આવો જ સ્વભાવ છે. વર્ષોથી પિતાનો ત્રાસ સહન કરી રહેલી માતાની હત્યા બાદ દીકરીએ પિતાની ફાંસીની માંગ કરી છે. મમ્મી 24 વર્ષથી હેરાન કરતા હતા. મમ્મી બીજા છોકરો માટે રહી અહીંયા ઘરનો બધાય સહકાર આપી, પણ મમ્મી બિચારી છોકરો માટે અહીં રહેતી હતી. પહેલાથી હેરાન કરતા હતા. બસ ઇવન 12 લફરો ને એવું ચાલતું હતું. મારી કાઢી મૂકી હતી. મારા ઘરમાં રાખી હતી. એ વખતે કેસ કર્યો તો
બસ એક જ ફાંસી કો તો જન્મથી શૂટિંગ જેલ ની બહાર ના આવવા જોઉં, મારા ભાઈઓ મને જીવતી વાલા, મારા ભાઈઓ કશું ના થવું જોવું, શૂટિંગ ના આવવા જોઉં, મારા મમ્મી ને કોઈ માં ભાઈ ને હું નહીં કહું, જન્મથી કો તો પહોંચી થવી જોવું, એના સિવાય કોઈ સજા નહીં. અગાઉ પણ નિવૃત્ત આર્મીમેન વિરુદ્ધ સગા ઉપર હુમલો કરવા મામલે ગુનો દાખલ થયો હોવાનું સામે આવ્યું છે. આ ગુના સિવાય આરોપીએ અન્ય કોઈ ગુનો કર્યો છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ઘર કંકાસમાં પત્નીની હત્યાના આરોપસર એક સમયનો જવાન જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા.